આજે અમે શૂટ કરવા માટે ગયા હતા અને ત્યાં એકદમ મસ્ત રીતે શૂટ થઈ ગયું હતું અને ત્યાંથી આવતા હતા ત્યારે અમે જો અલગ અલગ બાઇક જોવા મળી હતી. તમે પણ જોઈને અજીબ લાગ્યું હશે ને, કારણ કે કંઈક ન્યૂ જ હતી. ત્યાર પછી આજે બર્થડે પાર્ટીમાં જવાનું હતું તો અમે થોડી શોપિંગ કરી અને બર્થડે પાર્ટીમાં પહોંચી ગયા હતા. તો ત્યાં એવી સરસ રીતે સેલિબ્રેશન થતું હતું અને બધાએ ત્યાં મસ્તી મજા ફોટોઝ લીધા અને જોરદાર મસ્ત બર્થડે પાર્ટી ગઈ હતી એમ. અને આજે કેટલી ખુશ થાય છે એના બર્થડે ઉપર. ત્યારબાદ પછી અમે સેલિબ્રેશન કરી અને પછી અમે ડિનર કરવા બેઠા હતા. તો લાસ્ટમાં કેક આવ્યું હતું. ધ્રુવિકાનો બર્થડે હતો આજે, એટલા માટે મેં કીધું ચલો આપણે આજે સ્ટોરી પણ બનાવી લઈએ. તો અમે કેટલા બધા દિવસ પછી અમે બધા ભેગા થયા હતા, તો એટલા માટે એટલી ફૂલ એન્જોય કર્યું છે ને બધાએ ભેગા મળીને. ફ્રેન્ડ્સ હોય અને મસ્તીનો એવું બને. આ ગર્લનું નામ હતું શાયદ રાશિ, અને એ રાશિ એટલી ક્યુટથી બધાને સ્માઇલ આપતી હતી, બધા જોડે વાતો પણ કરતી હતી. કંઈ બોલતી નથી પણ બસ બધાની સામે જોઈ. પછી છેલ્લે ઊભા થઈ ગયા આ કેમ ભૂલાય નહીં, એટલે બધા હાથ ધરીને ઊભા રહી ગયા કે મને પણ આપો, મને પણ આપો. આ કોને ન ભાવે. એક સિક્રેટ વાત મારી કહું ગાઈસ, કે જ્યારે હું નાની હતી ને ત્યારે હું આખું પેકેટ ભરીને મારા પોકેટમાં ઘરે લઈ ગઈ હતી. તો આ મને પહેલેથી જ બહુ ગમે. કોને ન ગમે, બધાને ગમતું જ હશે. લાસ્ટમાં આ તો જોઈએ ને જોઈએ જ. બસ પછી ત્યાંથી અમે મુખવાસ લઈ અને અમે બધા ત્યાંથી નીકળી ગયા હતા અને બધાએ સરસ રીતે એન્જોય કર્યું હતું ત્યાં. પછી અમે બહાર નીકળી છેલ્લે યાદ આવ્યું કે આને વિશ કરવાનું તો ભૂલાઈ ગયું, પછી વિશ કરી લીધું હતું. અને અહીંયા સુધી વ્લોગ જોયો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.